તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વાળીનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। તરફધામ ખાતે ચાલી રહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રબારી સમાજની બહેનોએ પરંપરાગત પહેરવેશમાં લોકગીત પણ રજૂ કર્યું હતું અને વડાપ્રધાન મોદીના સ્વાગત માટે વિશેષ અલગ અલગ 6 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે, જ્યાં તમામ પરગણાની બહેનો દ્વારા વેશભૂષામાં સ્વાગત ગીત રજૂ કરવામાં આવવાનું છે। વાળીનાથ ધામ તરફ અઘાડા ખાતે અત્યારે ભવ્યાતિ ભવ્ય દિવ્ય મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, ત્યારે અહીં માલધારી સમાજની બહેનો, રબારી સમાજની બહેનો છે તે પરંપરાગત રીતે પોતાના જે પોશાકની અંદર છે તેની અંદર પહેરવેશની અંદર આવીને પોતાના જે છે પરંપરાગત રીતે છે તે ગરબા રમીને જે ભગવાનના છે તે ગુણના ગાઈ રહ્યા છે। ઉત્તર ગુજરાતનું સૌથી લોકપ્રિય ગીત કહી શકાય એવું એ હાલી બજારમાં પાટણમાં ગઈતી ઝોલો લાગ્યો, આ જે શબ્દો છે, ગીતના શબ્દો છે, તેની અંદર અનેક પ્રકારનો જે ભક્તિનો પણ ભાવ છે, લોક સંસ્કૃતિનું પણ અહીંયા દ્રશ્ય છે। રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર વાળીનાથ ધામ, જ્યારે અહીંયા વડાપ્રધાન મોદીના હસ્તે જ્યારે 22મી ફેબ્રુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થવાનો હોય, ત્યારે વડાપ્રધાન મોદીને આવકારવા માટે પણ માલધારી સમાજ પોતાના પરંપરાગત પોશાકની અંદર તૈયાર થઈને વડાપ્રધાન મોદીને આવકારવા માટે પણ પોતાની તૈયારી છે તે કરી લીધો છે। કેમેરામેન નિકુલ પ્રજાપતિ સાથે વિજયકુમાર દેસાઈ, તરફધામ।